સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા સારા સભ્ય. તેઓની રજૂઆત એમણે વિધાનસભામાં કરવી જોઈએ, નહીં કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુરની કરવી જોઈએ. અવારનવાર દાહોદ, ગોધરા કે રાજપીપળા, છોટાઉદેપુર, અરે ભાઈ અમારા લોકોએ તમને મત આપેલા છે, એ અમારે તમને યાદ દેવડાવવું પડશે? અમે મત આપેલા છે તમને અને ધારાસભ્ય બનાવેલા છે, તો અમારા પ્રશ્નોની રજૂઆત કરો ને સરકારમાં. અમારે નથી જોઈતું છોટાઉદેપુર કે તમે દાહોદના પ્રશ્નોની રજૂઆત. સંજયભાઈ વસાવાનું દોસ્તો કેવું છે કે ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તે ડેડિયાપાડાનું કામ મૂકીને દોસ્તો પારકી પંચાયત કરે છે, દાહોદ, ગોધરા ને એલીકોર બધે રખડે છે. દોસ્તો ચેતર ડેડિયાપાડામાં નહીં પણ દોસ્તો આખા ગુજરાતમાં દોસ્તો લોકો ચાહે છે અને આખા ગુજરાતમાં દોસ્તો ચેતરભાઈને સપોર્ટ કરે છે. તે ચેતરભાઈ ગમે જગ્યાએ જઈ શકે. જવાબદાર અધિકારીને બોલાવો, સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો, આપ પૂછી લો એમને. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો, જે પણ કોન્ટ્રાક્ટ, હા એની કોપી આપી દો અમને, એટલે પરિવારની પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના, ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી. કઈ રીતના સપોર્ટ આપો છો ના, એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને કેમ ને અમને ખબર પડેલું. પણ કઈ રીતના વાત કરેલી છે કેવું અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એમ એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે, એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, ભોજો છે. કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? કોણે કામ ચાલુ કરાવી દીધું? હવે લીગલ પ્રોસેસ નહીં, તમારે શું કરવા એ બધું કરવાની જરૂર છે? એટલે તમારી બધી તાઇફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાયમ. સરકારી નિયમ કાયદા મુજબ આ કોણ છે? તો એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? ચેતરભાઈ વસાવાનું કામ દોસ્તો, ચેતરભાઈ વસાવા એમને દોસ્તો ગુજરાતમાં, આખા ગુજરાતમાં ચેતરભાઈ વસાવાને દોસ્તો નથી ચાહતા. દોસ્તો ખજૂરભાઈ ને દોસ્તો કીર્તિ પટેલ કેમ પાછા ગાળો બોલે છે અને કેમ શું કીધું છે એ તમે એક કરતા જોઈ લો. કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું, અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યારે ઉભી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય. તમામ લોકોને કહું છું. એટલે 2027ની તૈયારી તું ભલે કરતો હોય, બરાબર, પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા સારા સભ્ય. લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે, ગરીબોના નામે. ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે? કેટલા રૂપિયાનો તે પ્રોપર્ટી વસાવી લીધી, ફાર્મ લઈ લીધા, દુબઈમાં ઘર લઈ લીધા, હમણાં યુએસએમાં બંગલો લીધો. ઈ તો કે લોકોને હાલી છૂટો 2027માં ચૂંટણીમાં આવું જાને. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક સિણધઈ ગામ છે. આ ગામની અંદર વાવાઝોડું આવે છે, 200 ઘર પડી જાય છે. અને ઈ 200 ઘર, હું અમેરિકા હતો ને કેનેડા આવ્યો ને કેનેડાથી સીધો ગોંડલ ગયો ને ગોંડલથી સીધો ન્યા ગયો આદિવાસી વિસ્તારમાં. અને ન્યા ઘર બનાવતો મને ખબર છે કે મારે અહીંયા આવવાનું હતું. અહીંયા ઘર બનાવતો આવ્યો છું ને. કહેવાય છે ને ઠાકુરજીનું સેટિંગ હોય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરતા હો તો એમાં દાદાનો
આશીર્વાદ હોય છે કે આ તારે જ કરવાનું છે. આ એવું નથી જીવનમાં કરોડો રૂપિયા બધાને આપ્યા છે, પણ ઈશ્વર નિમિત્ત બનાવે છે કે આ કામ તારે જ કરવાનું છે, આ ઘર સભા તમારે જ કરવાની છે. અમારી જેવા કરોડો લોકો સમાજમાં પડ્યા છે જે અમારી કરતા સારું કામ કરે છે, પણ અમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે. એટલે હું હરેક લોકોને કહું છું, યંગ જનરેશન મને ફોલો કરે છે તો તમામને કહું છું કે હરેક માણસ કામ કરતો હોય તો રાજી થાવ, પણ આપણામાં ઈર્ષ્યા વૃત્તિ એટલી બધી આવી ગઈ, કોક કાંઈક આગળ વધતો હોય એટલે સીધા ચાલુ થઈ જાય. ઈ તો હવે એના બાપ ઉપર લેણું હતું 25 લાખનું. વખાણ ક્યારે જીવનમાં આપણે નથી કરતા. કોઈ આપણે એમ કે આ ફલાણો માણસ જોતો નાનો એવો માણસ હીરા ઘસતો ઘસતો આજે બિલ્ડર બની ગયો, કે ઈ તો 2 નંબરનો હશે, આવા જો નહીં. આપણે વખાણ નથી કરતા, પણ તમે આવા સંતોના સ્ટેજ પર આવો છો તો તમને શીખવા મળે છે કે માણસની પ્રશંસા કરતા પણ શીખો. એટલું બધું એડવાન્સ ટેકનોલોજી આગળ આવી ગઈ છે, પણ માણસ ગમે એટલો આગળ ભલે આવી જાય, પણ સંતોના સાનિધ્યમાં નહીં આવો ને તો જીવનમાં ક્યાંય આગળ નહીં આવો.